જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં 7:20 થઈ છે. પીવાનું બાકી છે તો ચા અને સવાણું તો 9 પોસ્ટ થઈ ગઈ છે. જો હવે સોનલ સાહેબ વાટે ને આપણે વાટી લીધે એક પોટકો. હવે જવાનું છે ઘેર, પછી જવાનું છે કૂવા ઉપર. આ દવાઈ સ્વીચ હે હરકા ઉપર અને વાઈટ કે મારા પ્રભાત સિંહ આવ્યા છે. જય માતાજી. શું આવી તું હાથ ઉપર હાપ આવી ગયો તો. હાય ગાઈસ, અત્યારે વાગી છે 6:30 સાંજે. શાક વંગાળી છે અને લોટ બાંધવા બેસી ગયા છીએ. જય માતાજી મિત્રો, સવારમાં 6 વાગી ગયા છે. બધાને ગુડ મોર્નિંગ. 6 વાગી ગયા છે અને ચા મૂકી છે. બધા આજે ઊંઘ્યા છે. ચા ઉકળે છે. આ બાજુ જયવીરસિંહ ઊંઘ્યા છે. આ બાજુ રોશની પપ્પાને ઊંઘ્યા છે. મકરસિંહ, રોશની બધા ઊંઘી છે. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં 7:20 થઈ છે. અમે ચા પીવા બેસી ગયા છીએ. ચા ચવાણું આ ગોઠિયા છે, ચવાણું બધું મિક્સ છે. આ બાજુ જયવીરસિંહ ઉઠી ગયા છે. જયવીરસિંહ જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારમાં રોયા છે જયવીરસિંહ. આ મકુ મહિપતસિંહ ઊંઘ્યા છે. રોશની ઊંઘ્યા છે. દેખો મહિપતસિંહ ગુડ મોર્નિંગ ઊંઘ્યા છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે 6:45 થઈ ગઈ છે. આપણે દાંતણ બાદન બ્રશ બીજું કરી દીધું છે. ચા પીવાનું બાકી છે તો ચા અને સવાણું ચા અને સવાણું. આ બાજુ પીપુડું ફૂંજ ફૂંજ કરે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ઋષિબા એટલે વહેલા તૈયાર થઈ જાય. જય માતાજી ઋષિબા. અને આ અમારને હાકણો ભણવા દાવાનો ચો પડ્યો છે. જો કે જોર આવે ભણવા સાથે. હા બસ સોનલ છે. જય માતાજી. ઋષિબાની તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાય ગાઈસ, અત્યારે 7:30 વાગી ગયા છે ને આપણે ટોરો બદલાવાનો ટાઈમ છે. ટોરો બદલાવાનું ચાલુ છે. જો સોનો કચરો વાળે છે અને મોરના બચ્ચા આવે તો દોણા ખાવા. ત્રણથી પણ બે આયા છે. ના ના ઉધર જ્યાંથી તું આવ્યો ના એમ ખાવા છે દોણા. હા તો તું વાર એ ખુરશી લઈને આવ્યો. ખુરશી લઈને આવે. બોલો મારે પછી એમ કે છે કે અમારા મોરના બચ્ચા આવે દોણા ખાવા. એક બચ્ચું ને આવી 3 છે. તો 7:53 થઈ છે ને આપણે જો હો ને ગાયને પૂરો નાખી દીધો કાપીને.
ને હવે જવાનું છે રસકા બાજરી વાટવા. મેઘલી રાતે મોરલા બોલે આવે મેલડીની યાદ મંદડું મારું મળવા માગે મેલડી તારા ધોમ. જો આ બાજુ મકાઈ ઉગી છે. હે દુકાન ખોલી છે, શું લાવવું છે? તો આ બાજુ સોણ ભરે છે અને આપણે જવાનું છે સાર વાઢવા રસકા બાજરી. તો વ્લોગમાં જોડાયા રહો, તમને બતાવીશું. તો ફાઇનલી આપણે જો દૂધીની વાટ જોતા, દૂધી હવે આવી ગઈ છે. કે ધીરજના ફળ મીઠા એમ વાત સાચી છે કે દૂધી 2 મહિનાથી આવતી નથી, પણ હવે આવી ગઈ. જો તમને ઝૂમ કરીને બતાવું, ઝૂમ ઝૂમ. આ રીતો 2 મહિના થઈ ગયા, 2 મહિના બિલકુલ આવી નહીં. હવે એક ને હવે લગભગ ખાસી બીજી આવી ગઈ છે. તો વ્લોગમાં બધા રહો, આવી અવનવી વસ્તુ તમને જોવા મળશે, બધું અલગ અલગ જ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલો સપોર્ટ કરજો. હા ગઈ જો અહીંયા આજે લાઈન છે આખી. આ જો પક્ષીઓની મસ્ત મજાની પેલા જો ભાઈ જો આકાશમાં જો અદ્ભુત નજારો જોવા મળ્યો. તો પક્ષીઓનો એક કરોડમાં હશે ને બાકી. હા જો આ જો વેરાણી હોય જો. તો જો અત્યારે 8:45 થઈ ગઈ છે અને અમે પશ્ચિમ 2 જણા ખેતરમાં આવી ગયા ચાર વાઢવા માટે. પશ્ચિમ એમ કહે છે કે ટંટોળા કંકોળા પણ ચાહે છે નહીં, કોક વેણી ગયું. હે બાપા ક્યાંથી જાણી ગયા ભાઈ? હે બાપો રિક્ષા લઈને રિક્ષા જાય, રિક્ષા લઈને આપણે સાર વાઢવાનું છે. અત્યારે વહેલા ઉઠીને જાઓ, ઉઠીને તો જો તાર વાટીને જવાનું છે કૂવા પર, ખાતર નાખવાનું છે. મગફળીમાં તો સાર વાટી દઈએ. મેં પશ્ચિમ બે દો ફોન ના જોવાય. તો સાર વાટી નાખીએ આપણે હવે. તો વ્લોગમાં બન્યા રહી ગયો. તો 9 પોસ્ટ થઈ ગઈ છે. જો હવે સોનલ સાર વાટે ને આપણે વાટી દીધી એક પોટકો. હવે જવાનું છે ક્યારે, પછી જવાનું છે કૂવા ઉપર. તો અત્યારે જો અત્યારે 9:20 થઈ ગઈ છે, આપણે સાર વાટીને આવી ગયા. જો હવે નાખવાનું છે ભેવો નહીં, નાખીને ફટોફટ કૂવા ઉપર. તો હાય ગાઈઝ 9:50 થઈને આપણે કૂવા પર આવી ગયા. જો મગફળીમાં ખાતર હાલવા છે.
આ બધું મારી પચિંગ છે. તો ખાતર આપી દઈએ, વ્લોગમાં બના રહેજો. તો હાય ગાઈઝ, ત્યારે 10:40 થઈ છે અને આપણે મોટર ચાલુ કરવાની છે. તો જો આ પાડી પહેલાં મેઇન સ્વિચ પાડી દીધી. લાઇટ છે. હવે ઘણી વાર થોડો રાહ જોઈએ ચાલુ થાય એટલી વાર. તો હવે ચાલુ થઈ ગઈ પેનલ. આ દબાઈ સ્વિચ, હવે સીધો બંબો આવશે જોવું. આમ હેડી ફૂલ ના લેવાય, ના લેવાય. આયા તો હાય ગાઈસ, અત્યારે 11:55 થઈ ગયા. આપણે ખાતર લગભગ હલાઈ ગયું છે, બાકી છે ચાલુ થોડું. અને આ બધા મારા મય પચિંગ શું કીધું આપણો જો હે હરકા ઉપર શું કહો અમતા કહો તાર મમ્મી શું કામ છે? હે હરકા બોલ. હે શું ખાવું? તાર મમ્મી ભૂખ લાગી? ભૂખ લાગી? અમારા મય પચિંગ ને ભૂખ લાગી છે. કેવા ઘેર ચાંદ જવાનું છે, ખાવું છે. તો હાય ગાઈસ, અત્યારે 2 વાગ્યા છે અને વાઈડ છે મારા પર પચિંગ આવ્યા છે. જય માતાજી. જો આ બાજુ રેસિંગ બેઠા. આ બાજુ મારા ભાભી આવ્યા વાઈડથી. જય માતાજી. હા ખાવા બેઠા હતી. જો ખાવામાં છે કઉની રોટલી ને બટાકાનું ને ફુલેવર ને રીંગણનું શાક અને મરચા. બધું મિક્સ આલજો. તો હાય ગાઈસ, અત્યારે 4 વાગ્યા છે અને આપણે ચા બનાવીએ છીએ. તો જયસિંહ માં બેઠા. આવાજ જોઈશની બેટી જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.
જય માતાજી. બસ બાપ. પણ તે દામાં આટલા ઊંઘી દે જો. મેં નથી દેખાણો પોત ને 3 થી દે જો જયવીર સિંહ મપત સિંહ શું કહો મત બે મોહન તાર કોઈ શું આવી તું હાથ હાથ ઉપર હાપ આવી ગયો તો હાથ ઉપર હાથ પડી ગયો ને ભોગા પાડ્યા પટી ગઈ આજ તો કે અમારે હોતા આવાજ નહીં કે માય પચિંગ તો હાય ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:20 સાંજના અને આપણા ભાગમાં જાય છે શાક બનાવવાનું જો મેડમજી લાવે છે બધું જો આજે છે શાકભાજી ગવાર ને ચોળાફળી અને એક વિનું છે મગનું કઠોળમાં છે મગનું અને લીલામ શાકભાજીમાં ચોળાફળી ને ગારફળી તો વઘારવાન છે બંને તો બ્લોગમાં બન્યા રહો તમે થોડું થોડું બતાવતા રહીશું તો તેલ ગરમ થઈ ગયું છે તો લસણ ને મરચું તો લીમડો ટમાટા હાય ગાઈસ અત્યારે વાગી છે 6:30 સાંજે શાક વંગારી છે અમે લોટ બાંધવા બેસી ગયા છીએ ગવાનો મમ્મી હું આદિ આ તેલ બતાવો. હાય ગાઈસ અત્યારે 8:04 થઈ જાય અને આપણે હવે જમવા બેવાનું છે તો આપણે ઋષિબાન દવાખાને લઈ ગયા હતા ઋષિબાને બીજું મોઢું આવી ગયું ઋષિભાઈ ખાવા બેઠા હતી આ બાજુ જયવીર સિંહ નો જોડે બોલ્યા આ બાજુ સોનલ અને છે કવની રોટલી મગનું શાક અને ચોળાફળી અને મીઠાઈ તો જો આ બાજુ મારી પંચિંગરી આવી ગયા હતી આ બાજુ પપ્પાએ છે સીતાભાઈ ને બચ્ચો બેઠો હતો ડેરીએ તે કીધું હતું બેસજો આ બાજુ પ્રભાત સિંહની સી આ બાજુ ભાભી બેઠા હતી અને આ બાજુ ભાઈ હા જય માતાજી કાલે આવી જવા તમે પમદાળે હા આવા તમે તાર તો વિડીયો ત્યાં વિડીયો જ હોય જેવા હોય એવું આપવાનું એવા ને એવા વિડીયો તો આપણે હવે ખાઈ રહીએ હા ડોક્ટર સાહેબ શું કીધું કહો હા તો શું ખાવાનું અને દૂધ ને બીજું ખીચડી બરોબર ઋષિબા તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી.